લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળના કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. તોય આપણે એમ કહી છીએ ભગવાન ને આમ બધું ટેકનિકલ જમાનો આવી ગયો, યુગ બદલાઈ ગયો, આમ તેમ કરી વિક્રમભાઈ, યુગ ગમે એટલા બદલાઈ જાય પણ હજી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો તો મારો ભગવાન બેઠો છે. આખા બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો રામ બેઠો છે, ઈશ્વર બેઠો છે દુનિયામાં. નકર આ પાંદડું હલે ખરું? આ તમે નક્કી કરી લીજો. આપણે તો ભૂંડાઈના ભીહમાં આવી જાય ને પછી ભગવાન આગળ જાય. બાકી તો આપણે જ્યાં સુધી મથાય ત્યાં સુધી બુદ્ધિ વાપરી લઈ છે, પણ બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય પછી આપણને એમ થાય ચાલુ આપણું કાંઈ હેલું નહીં, હવે ભગવાન તું બચાવી લેજે, તું બચાવી લેજે. શું કામ? હવે સાંભળજો શું કીધું છે. કંસ શિશુપાળ કૌરવને યાદમો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો. કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો વન જતા પાંડવે શિર ધાર્યો. અરે પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગત નાથે સ્વીકાર્યો. આ ભગવાન હતા કે જેને હિરણ્યકશ્યપ જેવાના અભિમાન ઉતારી દીધા. અને પ્રહલાદ, તમે મંદિરમાં બેઠો હોય ભગવાન કે મંદિરમાં માતાજી બેઠા હોય, પ્રહલાદ તો થાંભલા સામે ઉભો હતો અને થાંભલા સામે નજર રાખીને ભરોહો હતો મારો ભગવાન આવે. અને થાંભલો ફાડી નરસિંહ અવતાર લીધો ભગવાને પ્રહલાદને ઉગારવા માટે. આવા તો દાખલા દીધા છે. તોય આપણે બુદ્ધિ વાપરતા હોય છે. પણ હવે આપણે આ માનો ખોળો છે. સિકોતરમાં ધનબાઈ ચુડેલ જ્યાં બિરાજે છે, માતાજીનું મંદિર છે. મેં શરૂઆતમાં કીધું મંદિર નવા, મૂર્તિ નવી, એના પૂજારી નવા હોય પણ દેવ તત્વો તો એમાં જૂના જ હોય છે. એવી ભગવતી આ સિકોતર સિંધની દેવી આને કીધી છે. માલધારી એ જમાનામાં વાણિયાના વાણ હાલતા હતા. અને આ પ્રસંગ ઘણી વાર મેં કીધેલો છે. આજે તમારી સામે કહી દઉં, માનો ખોળો છે એટલે વાણિયાના વાણ હાલે. એક નહીં, બે નહીં, લાખો રૂપિયાના માલની અવર જવર થતી હતી દરિયાના માર્ગે. હવે આ ફ્લાઇટ ઉડવા માંડી. પેલા દરિયાના માર્ગે જતા આવતા. આપણી 3 ગોલ્ડ મેડલ પરિષદ છે ભારતને આઝાદ કરવા માટે. એમાં ગાંધીજી લડેલા. અને ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે આમ તો 2 ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મ જયંતિ છે. અને ગાંધીજીના ગ્રાન્ડફાધર, એના બાપુના બાપુ એટલે હોતા ગાંધી, એ પોરબંદરમાં પોતે કામદાર હતા. પોરબંદરમાં જેઠવા રાણાનું રાજ અને એના કામદાર હતા હોતા ગાંધી. ગાંધીજીના ગ્રાન્ડફાધર મોહનદાસ કરમચંદ અને કરમચંદ ઓતા ગાંધી. અને એમાં બેને મંતણ થઈ ગઈ. એટલે વિક્રમભાઈ મંતણ થઈ ગઈ એટલે વટવાળો માણસ મૂકી દીધું તો પોરબંદર તમને મુબારક છે. જુનાગઢ નવાબ સાહેબને ખબર પડી અને જુનાગઢ નવાબ સાહેબે સમાચાર મોકલ્યા કે અમને ખબર પડી છે કે ઓતા ગાંધીને પોરબંદર થી નીકળી ગયા, બહુ ડાયા કામદાર છે, સમજદાર માણસ છે, આવો હારો માણસ જવા દેવાય નહીં. એટલે કીધું કે તમારે જુનાગઢની રાજધાની કે જુનાગઢના જે પણ કારોબારી કામ છે સંભાળવા હોય તો જુનાગઢના દરવાજા તમારા માટે ખુલ્લા છે. નવાબ સાહેબનું ફરમાન છે આવું. ઓતા ગાંધીને કીધું કે ઉઘડતી કચેરીએ તમને જુનાગઢ બોલાવ્યા છે. કોને? કે નવાબે જુનાગઢના. અને ઉઘડતી કચેરીમાં સડાબ 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 કરતો ઓતા ગાંધી આવ્યો. એટલે કોઈ કીધું કે નવાબની હામાં જાવ ને તો એને જમણા હાથે સલામ કરજો, ડાબા હાથે સલામ ન કરતા. જોજો ઓતા ગાંધી કે એને જમણા હાથે સલામ મારજો, નવાબ છે હારાય હોરઠનો. અને જ્યાં ઉઘડતી કચેરીમાં પગ દીધા એને એટલે એને ડાબા હાથે સલામ કરી આમ. એટલે કોકે કીધું કે તમને ખબર નથી આ નવાબ છે, હારાય હોરઠનો 999 પાદરનો ધણી છે, જમણા હાથે સલામ કરાયા ને. અને તેદી ગાંધીજીના ગ્રાન્ડફાધર ઓતા ગાંધી એવું કીધેલું કે વાત તો તમારી બહુ સાચી છે કે સલામ જમણા હાથે કરાય, પણ હું જેદી પોરબંદર માંથી નીકળ્યો ને તેદી જમણો હાથ ને જમા કરાવી નીકળ્યો છું, એના હાથે તો બીજાને સલામ ન થાય, હવે તો ડાબા હાથે સલામ થાય. આવી આપણી વાતું છે, મર્દાનગી ભરેલી વાતું છે. વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. ખડીક જો મર્દાનગીના શણગાર પહેરી લ્યો પણ વ્યવહારની વાતમાં ફેરો તો ભગવાન ભેળો હાલે. વાયડાઈથી ને વિચારમાં ક્રાંતિ હોવી જોઈએ. પછી જ્ઞાતિવાદના ઝંડા જાલી જાલીને ગામને બધાડવાના ધંધા કરે ન્યાય એને કઈ વ્યવહાર વાળું ધીંગાણું ન કહેવાય. પણ હવે સાંભળું જવા ઈ ઓક્ટોબર છે, 2 ઓક્ટોબર બને એટલે પ્રસંગ વચ્ચે યાદ આવી ગયો. પણ વાત તમને કઈ કરવા જાતો વિક્રમભાઈ, આજે ભરોહા હોય. આ સિકોતરમાંની વાત કરું. વાણિયાના લાખો રૂપિયાના માલ દરિયામાં અવર જવર કરતા. હવે ફ્લાઇટ ઉડે છે તેથી વાણમાં આવતા ને ગાડીએ લખ્યું છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અને સાગર પીનારા તમે અંજળી નવ ઢોળજો બાપુ. દરિયો પીવા વાળો માણસ જેથી અંજળી ઢોળી નાખે ને દુઃખ બહુ લાગે. અને દુઃખ હંમેશા સમજદાર માણસનું જ લાગે.
નાક વઢા હોય ને એના કોઈ દી દુઃખ લાગે નહીં. શું કામ? કે દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ ઘણા. બાકી ફકડન ફરે વિફળ એને તો ખંભે પસેડ્યું ખીમરા. એને કાંઈ લેવા દેવા ન હોય. પણ સમજદાર માણા હોય એ ભૂલ કરે ને એની પીડા બહુ જાજી થાય. અને સમજદાર માણસનું દુઃખ લાગે. અને હું તો તમને એમ કહું છું સમજદારનું દુઃખ લગાડજો. બાકી દુનિયામાં ગાંડા બહુ જાજા છે. અને કોઈ કીધું કે કેમ ગાંડા જાજા છે, કેમ મૂર્ખ જાજા છે, આ બધા ઓછા હોય તો ન હાલે. ત્યારે કોઈ સજ્જન માણસે કોઈ સમજદાર માણસે કીધું કે સમાજમાં મૂર્ખની જરૂર છે. એ કે મૂર્ખની સમાજમાં જરૂર હોય કોઈ દી આવું બને ખરું? કે હા, કે જો મૂર્ખ ન હોય ને તો દુનિયામાં ડાયાની કોઈ કિંમત ન કરે. એટલે ડાયાની કિંમત કરવા બે મૂર્ખાઈ જરૂરી છે. એ ડાયા માણાના મૂર્ખ છે ને ઢાંકણા છે. પાણીની બોટલમાં પાણી ભરીને બંધ કરી દો, પછી પાણી વેરાય ને એમાંથી આમ આડી અવળી બોટલ કરો તો ઢાંકણું ખોલી નાખવાનું, પછી બોટલ પડી જાય તો પાણી એમાંથી નીકળી જાય. એમ આ ઢાંકણ છે, મૂર્ખ છે ને એ સજ્જનના ઢાંકણ છે. એટલું યાદ રાખજો વિક્રમભાઈ. અને હવે સાંભળજો, દરિયાના માર્ગે દીધી વાણિયાના વાણ હેલ્યા આવે. આ અર્જણ ભગતની સિકોતર કેવી છે સાંભળજો. માના પરચા કેવા હોય. સેંધા ભુવા દરિયાના માર્ગે વાણ હેલ્યા આવે. લાખો રૂપિયાના માલ ભરેલા વાણ હિલોણા લેતા 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 હેલ્યા આવે. એક દી મેઘલી રાત જામેલી. અડધીક રાતનો જ્યાં મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં, હબસીના મોઠા જેવી રાતું જામેલી. અને એવી રાતમાં એક તોફાન ચડ્યું, એક વાદળ ચડ્યું, વંટોળિયો ચડ્યો. જે મટાણે આપણે ડાયરામાં બેઠા છીએ, 5 છાંટા વરસાદ ના પડે તો આપણને બીક લાગે કે ડાયરો ક્યાંક બગડશે તો આ માહોલ કે ડાયરાને બગાડી નાખે, વાતાવરણ આખું ભેળું થઈ જાય અને ક્યાંક આપણો ડાયરો મોકૂફ રાખવો પડે તો. આવું એક વાણિયાનું વાણ લાખો રૂપિયાનો માલ ભરીને હાલ્યું આવે. અને એમાં સડ હતું વાણિયાને, વાણને સડ હતા પેલા, હવે મશીન આવ્યા બધાય. અને મશીન હોય તો એમાં સડ લાગેલું ઉપર, અને સડ હતું ફાટવા મંડાણું રૂગડાનું સડ. અને ધીરે 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 પાણી છે વાણમાં આવવા મંડાણું, હાલક ડોલક વાણ થવા મંડાણું. વાણિયાની મતી મુંજાણી. આ તો નવકાર મંત્ર વાળો, નમો અહિંતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુયાણમ, નમો યુવજ્જાયાણમ, નવકાર મંત્ર ભણવા વાળો વાણિયો. પણ એમ લાગ્યું હવે વાણ મારું ડૂબી જવાનું, વાણ મારું સલામત નહીં રહે. અને થાતા 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 મોતની અણી માથે વાણિયો આવી ગયો. પછી અંદરથી નીકળી ગયું, હે માં, હે દરિયાની દેવી બાપ, અને દરિયાની દેવ કીધું, હે સિકોતર, આ મારું વાણ કાઢી દે ને બા. મને મારા વાણ કરતા મારા જીવતરની કિંમત છે. માવું જીવતો જો બહાર નીકળી જાવ તો માવું મનમાં ધારું ને એ માનતા કરવા તારા થડા સુધી પાછો આવી. માં પણ એકવાર મારું વાણ કાઢી દે અહીંથી, માં મારું વાણ કાઢી દે. આમ કરી અને લાંબા હાથ કરી અને આપની સામે મીટ માંડી અને વાણીઓ પડકારા મંડ્યો કરવા, હે સિકોતર, હે ભેળિયા વાળી, હે જગદંબા, પણ હૈયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. જો તમારો વિશ્વાસ હોય સેંધા ભુવાજી અને તમે હૈયાથી હાથ કરો ને તો ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. દાખલા દુનિયામાં માતાજી આપ્યા છે. માણા તો ધૂણે જ, ભુવાજી તો ધૂણે, એમાં નવાઈ ન હોય. પણ ચીથરાના ઢીંગલા હામાં ધૂણવા મંડી જાય તો માનજો ગરજણ ભગતની સિકોતર બેઠી ત્યાં જૂના થડામાં. આ જે બરહો હતો અને એમાં પડકારો કર્યો વિક્રમભાઈ, નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા, તો કાં તારી અરજમાં ઉણપ છે ને કાં તો વાયો કળયુગ વા. બાકી નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા, કાં તો તારી અરજમાં ફેર પડ્યો હોય અને કાં તો કળયુગ આવી ગયો હોય. બાકી માનું આવ્યું બને ખરું? અને ત્યાં તો જૂના થડામાંથી જગદંબા ભેળિયા વાળી સિકોતર થઈ બેઠી. ભેળિયાની ભેટ વાળી નો કેવી રીતે બેઠી થઈ? લખમણ બાપુ બારોટ નું ગીત મને યાદ આવે આમાં. હવે સાંભળજો શું કીધું આમાં. કેંજ ચોટીલા વાલી માત ચામુંડા, કરજે તું સહાય રે માડી, કરજે તું સહાય. ભીડ પડે તેદી માં યાદ આવે અને તેદી માને એમ કે માં અમારી સહાય કરજે. સિકોતર, હે ચામુંડ, હે મોગલ, હે પીઠળ, હે ઉગમણા ઓરડા વાળી બાપ, જેને જેને માનતા હે ભુજાળી વિહેત બાપ, અમારી આબરૂ જવા ન દેતી. અને પૈસા માટે તો માણસ જીવતા હશે, જીવતા હશે. બાકી સાહેબ હું તો એમ કહું છું કે આપણો પ્રદેશ તો એવો છે કે પૈસા નહીં, આયા આબરૂ માટે જીવે છે, નાક માટે જીવે છે. અને પોતાના જીવતર કરતા આબરૂ વધારે વાલી છે. અને શું ભગવતીને યાદ કરી? કેંજ ચોટીલા વાલી માત ચામુંડા, કરજે તું સહાય રે માડી, કરજે તું સહાય.
માડી કરજે તું સહાય બાળક તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે બાળક તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે ઋતુરાજભાઈ ખટાણા અને દર્શનભાઈ ખટાણા સેમાણા એ બંને ભાઈ અમારે કાનજીભો ઉપર ચાંદીના રૂપિયાનો વરસાદ કરે છે અને હું તો એમ કહું છું કે આગલા ડાયરામાં હવે આપણે હોનાના રૂપિયા લાવવા છે માની કૃપા હોય તો શું ન થાય અને અમારે સેંધા ભુવાજી તો ડોલર લઈને ઉભા છે હા બાકર મારો બાય રે એ તો બાકર મારો બાય સિંહણ થઈ હર ધારમાં માડીને બાકર મારો બાય રે એ તો બાકર મારો બાય વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી જય જય સિકોતર જય જય સિકોતર લા 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 માતાજી તારો ગરબો જા ગઢની બોલ જય જય સિકોતર જય સિકોતર લાવી પતઈનો પાર આવા સુખી પાવાવાળી મારી માતડા ઢાળી લાવી પતઈનો પાર રે હવે આ કડી ગાઉં છું તમે બધે સાંભળતા હશો આ કડીનો ઉલ્લેખ તમને અડધી મિનિટમાં કરી દઉં પાવાવાળી મારી માત દાઢાળી લાવી પતઈનો પાર શું કામ પતઈ રાજાનો પાર લાવવો પડ્યો આવી એક નવરાત્રીમાં ને આ દીકરીઓ ગરબે રમતી હતી અને પતઈ રાજા નશાની હાલતમાં એને પાલવ પકડી લીધો ચૂદડીનો છેડો પકડી લીધો એટલે ઓલી દીકરી તો માતાજીની ઉપાસક હતી થુપેલિયા ફેરવતી માને ભજન કરતી હતી એનું નામ લેતી એને એમ કીધું કે માગી લ્યો અને તેથી પતઈ રાજાને માગતા ન આવડ્યું એટલું કીધું કે મારા મોલે આવજો તેથી કીધું ફટ ભૂંડા હવે પાવો તારા પાપે જવાનો હવે આ પાવાગઢ તારા હાથમાં ન રહે અને પછી અમદાવાદના મહમદ બેગડાએ ચડાઈ કરી અને પાવાગઢની હાર થઈ શું કામ રસ્તો ભૂલી ગયા હતા એટલે હારવાના દી આવ્યા હવે સાંભળજો શું કીધું ભગવતી ભેળી હોય તો પાવાવાળી મારી માતડા ઢાળી લાવી પતઈનો પાર રે તું તો લાવી પતઈનો પાર સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા
ખબર તો પડી જાય કે સરકારી છે એમ. આ સરકારી ટોનનો જન્મદાતા મારી યારે કાયમ વગાડે છે, આજ જ નથી, આઉટ ઓફ કન્ટ્રીમાં છે, એટલે જગદીશ ડાભી એ આને લાવવા વાળો છે. એકવાર ડાભીને જોરદાર તાળીઓથી વગાડો. આ સરકારી જગતંબાનું જો દર્શન માડી દાસને દેજે ધન ધન ભાગવી દાતા. દર્શન માડી દાસને દેજે ધન ધન ભાગવી દાતા. હવે સાંભળજો, જેને રાષ્ટ્રીય શાયર કીધો છે એ મેઘાણી લખે છે, મને યાદ આવ્યું. ચાંદલો ને જીજાબાઈ ને આરામ બાળ રે, જીજાબાઈ ને આરામ બાળ. ઘણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદર્યું નાવે. માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદર્યું નાવે. બોલો છું, ડાયરામાં ડોલર ઉડતા હોય ને, આને ઉડાડ્યા તો આમ તો કહેવાય જ ને, ગોળ કરી કહેવાય. આમાં આપણી ઇન્ડિયન કરન્સી નથી, અમેરિકન યુએસએ કરન્સી છે. આ ઇન ગોડ વી ટ્રસ્ટ, એટલે આ કરન્સી એવું કહે છે કે અમને ગોડ એટલે ભગવાન, અમને ભગવાન ઉપર વિક્રમભાઈ ભરોસો છે, વિશ્વાસ છે. અને આપણે તો એમ કે ભગવાન અમારી ભેળો છે. ભરોસાની વાત તો ક્યારે અમારી હારે બે ડગલા હાલે છે. એ ભારતની સંસ્કૃતિ અને એ ભારત દેશ છે આપણો. ત્યારે શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢે ને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી.
જાણજે કે હરિયા લાલ કંકુ કેરો ચાંદલો રે ભાણ તાળજે કે હરિયાડ રે શિવા જાણજે કે હરિયા એદી સિંદુરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા એદી સિંદુરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા અને આમ તો આમ નવરાત્રી છે એટલે સેંધા ભુવા ક્યાં લઈ ગયા ભુવાજી ક્યાં ખોવાઈ ગયા એટલે મને ગરબાનો ટોન આપ્યો અમારા બેંજા વાળા એટલે મને માનો ગરબો યાદ આવ્યો બગાડભાઈ માડી તારા આવવાના એંધાણે પડ્યા માડી તારા આવવાના એંધાણે પડ્યા કુમકુમના પગલા પાડ્યા કુમકુમના પગલા પાડ્યા માડીના હેત જર્યા જોવા લોકો ટોળે વળ્યા રે માડી તારા આવવાના એંધાણે પડ્યા મોગલ તારા આવવાના એંધાણે પડ્યા આ જયદીપ આ દીપભાઈ એ આ દીપ હા પણ મને ગરબો યાદ આવ્યો આ બધા એક બે કડી યાદ કરી લો વિક્રમભાઈ હા ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ દો દશેરા છે એટલે એકાદી બે કડીયું ગાઈ નાખી પછી તો ઠેઠ આવતા હરીએ પાછા માના નોરતા આવે 12 મહિને પાછા મળશું બે ઘડી નાચી લે રંગ મોરલા અને જાય છે મારી સૈરુનો સાથ હવે બે ઘડી નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તુને વિનવે આ વાદળીઓ એમ કહેતી હતી ભગત બાપુ કવિ કાગનું લખેલું આ ગીત છે પણ શું કીધું આમાં रास जो वो रंग रसिया क्या रमिया रास जो आखलड़ी राती ने उजागरो क्यारे कीधो तारी आखलड़ी राती ने उजागरो क्या कीधो में जाता हो नीड़ानी हाट जो आज में जाता आज में जाता आज में जाता हो नीड़ानी हाट जो एवं झूमना रे मुलावता वेण लावाई गया एवा झूमना रे मुलावता वेण लावाई गया आ मलधारी
હાટજો આજે અમે ગયા તા આજે અમે ગયા તા આજે અમે ગયા તા મણિયારા ને હાટજો એવા ચૂડલી રે મુલાવતા વેણ લાવાઈ ગયા એવા ચૂડલી રે મુલાવતા વેણ લાવાઈ ગયા ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો આ ફલડી રાતીને ઉજાગરો ક્યાં કીધો તમે આ ફલડી રાતીને ઉજાગરો ક્યાં કીધો આ ભગવાન ગીતોની મને યાદી થઈ એટલે આપણા કેવા ગીતો ગવાતા હવે તો આ બધું જૂનું થઈ ગયું હવે તો મુની બદનામી ડાલિંગ તેરેલી અને આવું બધું આવી ગયું પેલા ગીતો કેવા ગવાતા સાંભળજો હે મારું વન રાવણ છે રૂડું રે વહી કુઠ નહીં રે આવું અને વિક્રમભાઈ ને એ માલધારી નો દીકરો છે એટલે આ રાહડા અને આ ગરબા એના માટે નવાઈ ન હોય આ માઇક આપજે અમે બે એક એક કડી અને મારું વાસુકી સાઉન્ડ જે ઠાણથી આવ્યું છે એની ફરમાઈશ છે સૈયર મોરી રે ચાંદાના પસવાડે હુરીદ ક્યારે મૂકશે આ બધા એક બે લોકગીતની યાદી કરાવો આપને આયા વિક્રમભાઈ આવી જાવ હવે સાંભળજો કેવું કીધું આ ગીતમાં હે મારું હે મારું હે મારું વન રાવણ છે રોડું રે વહી કુઠ નહીં રે આવું હે મારો વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં રે આવું આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં રે આવું આ માલધારી જીઓ બાબા જીઓ હવે મજા આવી ગયો આમ હોવું પડે યાર હા ભાઈ હા આવી જાઓ આવી જાઓ આવી જાઓ જય હો એ ભેટ વાળી હો ભાઈ જય હો આ રાજસ્થાન આ રંગીલો રાજસ્થાન મારો બાપુ બાપુ વધાવો તાળી નગરી રાખજો જય હો ભાઈ એ આ બેહણિયા બેસીને રેવું મારે ટગમગ જોવું 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 ખાવું કે નહીં માર પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું જય હો આ રંગીલા રાજસ્થાન તળ ઊંડા જળ શીશેરા જેના કામને લંબા કેસ આ તો નર પટાધર નીપજે એવો અમારો મરધર દે છે રામ હારવાડ આ વિષ્ણુભાઈ આ ગમારા આ જમીનભાઈ આ ભુવાજીના આમંત્રણને માન આપીને
અમારે ગાંધીનગર થી વિષ્ણુભાઈ ગમારા અને જમીનભાઈ ના બધા મિત્રો આવ્યા છે, એકવાર તાળીઓથી વધાવો. હા પ્રગરાજ આ બુઆજી સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે રે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે રે યતિ કુડા. વ્રતના ચોક મારે કુડા વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. રાધા ને શ્યામ મળી જશે તુજો, રાધા ને શ્યામ મળી જશે. વગાડ પ્રયાગરાજ વગાડ વગાડ. જય જય શિકોતારી, જય શિકોતારી. શિરનું મારું દાતરડું લોલ, ઘડું ના લીએનું વાર મુજા, મુજા વાલા મુજી હો, હવે નહીં જાઉં વીડ વાઢવાનો, હવે નહીં જાઉં વીડ વાઢવાનો. પરણે વાઢ્યા છે 5 કુળિયા રે લોલ, મેરે વાઢ્યા 10 20 મુજા, મુજા વાલા મુજી હો, હવે નહીં જાઉં વીડ વાઢવાનો, હવે નહીં જાઉં વીડ વાઢવાનો. રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો, રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો, ગરવાને માથે રે ચડ્યો જળું એવા, ગરવાને માથે રે ચડ્યો જળું.
લો આ સંદા ભોજી જય જય શિકોતર જય જય શિકોતર જોગણા બનાવી મને જોગી બાવા જોગણા બનાવી મને તારા કારણે પહેર્યો છે યાર. હવે હા બોલજો મને અમારા ભાઈની વાસુકી સાઉન્ડ ની ફરમાઈશ છે ત્યારે સયર મોરી રે ચાંદાને પાસવાડે ઓલો હુરજ ક્યારે ઉગશે રે લો ઓલો હુરજ ક્યારે ઉગશે રે લો ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે લો. સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે લો. ઓલો હુરજ ક્યારે ઉગશે રે ઓલો હુરજ ક્યારે ઉગશે રે. આ શુભમ ભાઈ આપણું જે આખું લાઈવ ટેલિકાસ્ટ છે આખો ડાયરો જે લાઈવ શુભમ વિડીયોગ્રાફી તરફથી આખું લાઈવ છે અને જોરદાર તાળીઓ છે એકવાર વધાવી લેજો. જાદવ રાય ક્યારે આવે રે લો. સયર મોરી રે દાતણનો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લો એ આવશે સાતમને સોમવારે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો સયર મોરી રે દાદાને પાસવાડે ઓલો હુરજ ક્યારે ઉગશે રે લો ઓલો હુરજ ક્યારે ઉગશે રે લો અહીંથી વિશ્વાસ જો હોય હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. પછી વાણિયાનું શર્ટ ફાટવા માંડ્યાનું વાણનું એટલે એને આ ભગવતી જે મંદિરમાં બિરાજે છે આયા જ્યાં કાનજી ભુવા માળા ફેરવે છે જેના હાથમાં માળાનો બેરખો છે એ ભગવતીને યાદ કરી કે માં તૃણા ઓટ
ઉમે ડુંગરા તું ખપાવે તુહી વાદળા પાડ માથે પછાડે સરિતા બની ઘુઘવે ઘોર તાડે તુહી સાઈ રાનીર ગંભીર ગાજે ફેડે આકડા વાકડા નાટ આજે ધકે હાલતા લોહ લેતા હિલોળા અન કરતી જળા બોલો અંગે કિલોળા ઉષાને જુવાની હસું ગાવ તીતી લજાને કુમાવી ડરી લાવ તીતી પિતા ગાંગને માતને પ્યાણ પ્યારી કલા હોળ વંતી હસી ગે સુમારી ઈ સૂટા કેસ